ભાજપના કાઉન્સિલર ઘનશ્યામ પટેલે સામાન્ય સભામાં વિવિધ મુદ્દે સવાલ ઊભા કર્યા હતા તેમજ આક્રોશ પણ ઠાલવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 19ના કાઉન્સિલર ઘનશ્યામ પટેલ દ્વારા વિવિધ મુદ્દાઓની રજૂઆત સાથે કેટલાક સવાલો પણ ઊભા કર્યા હતા। ઘનશ્યામ પટેલે સભામાં મકરપુરા વિસ્તારમાં સુસેન પાસે બ્રિજ બનાવવાની માંગ કરી હતી, જે કેટલાક સમયથી મંજૂર થઈ ગયું હોવા છતાં કેમ કામ શરૂ નથી થયું, તો આ બ્રિજ બનાવવાની માંગણી તેમણે કરી હતી। આ સાથે ટ્રી ગાર્ડ માટેનો ઇજારો હજુ થયો નથી। વરસાદ હવે શરૂ થવાનો છે, ત્યારે જો ઇજારો જ નહીં થયો હોય તો ટ્રી ગાર્ડ વિના વૃક્ષો કેવી રીતે વાવી શકાશે તે મુદ્દે પણ રજૂઆત કરી હતી। સાથે સ્ટેન્ડિંગના કામોમાં જ્યારે અમારા વિસ્તારમાં સ્થળ પર વિઝિટ કરવામાં આવે છે તેમાં અમને પણ સ્થળ પર બોલાવવા જોઈએ અને અમારા સૂચન પણ લેવા જોઈએ તેવી માંગણી કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સભામાં પહેલાં વજન પડતો હતો, પરંતુ અત્યારે સભામાં રજૂઆત કરીએ છીએ તો પણ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી। સાથે કોર્પોરેશન દ્વારા છાપવામાં આવતી ડાયરી મુદ્દે પણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ડાયરી 6 મહિના બાદ મળે છે, જેનો કોઈ મતલબ રહેતો નથી અને ખોટો ખર્ચો પાલિકાના માથે આવે છે, જેથી ડાયરી 12મા મહિનામાં મળી જાય તેવું આયોજન કરવું જોઈએ। તો હવે એની અંદર એવું છે કે આ લોકોએ રિનોવેટ કરી દીધું, તો મારે વરસાદી કામ નહીં કરવાનું? તો વરસાદી કામ તો કરવું પડે ને, કારણ કે ચોમાસું આવ્યું છે। પહેલાં 12મા મહિનાની અંદર વર્ક ઓર્ડર આપેલો હતો, તો કામ તો આ એક નાનકડા મિસ્ટેકના કારણે અને આ લોકો કહે છે કે વધારે ભાવ હતો, તો હવે જે નવું આવશે તો એ ભાવ વધારે નહીં આવે એવી એમની પાસે ગેરંટી છે। વધારે આવશે તો શું કરશે? મારા વોર્ડની અંદર એટલે દક્ષિણ ઝોનની અંદર આરસીસી રોડનો ઇજારો નથી, તો અમે કામ લખીને આપીએ છીએ। એ કામ લખીને આવ્યા પછી કે ઇજારો નથી એટલે એ પાછું જાય, 2 વાર રિનોવેટ થાય, એટલે આ લોકો 21 દિવસનું રાખે ને 10-12 દિવસે ખોલે, પછી પાછા રિનોવેટ કરવાનું થાય, કોઈ ભર્યું નથી એટલે પછી પાછા આ લોકો 1 મહિનો રહી જાય પાછા નાખે, એટલે 4-6 મહિના કરી નાખે। અમે જે સૂચન લખ્યું હોય એ સૂચન પાછું આવે કે હવે નવું વર્ષ આવી ગયું છે, તમે ફરી વાર લખીને આપો, આ નહીં ચાલે। અને જ્યારે ઇજારો આવે છે, અમે જ્યારે લખીને આપીએ છીએ ત્યારે ઇજારા નહીં હોતા, ઇજારા આવે છે ત્યારે કહે છે કે ભાવ વધારો આવી ગયો તો ફરી એસ્ટિમેટ બનાવવો પડશે, અને એસ્ટિમેટ બનાવીને બધું મંજૂર કરે એટલે પાછો ઇજારો પૂરો થઈ ગયો હોય।